ગુડ મોર્નિંગ. આજે આપણે નવા ટોપિક જોઈશું કાર્ય. હવે તમે જોશો તો કાર્ય ઉર્જા પ્રમેય એના પછીનો આપણો ટોપિક છે, પરંતુ એને થોડું સ્વચ્છ કારણ શું છે તો પહેલે કાર્ય વિશે આપણે જાણીએ તો આપણે કાર્ય ઉર્જા પ્રમેય ભણી શકીએ. મારું માનવું એવું છે. એટલે આપણે પહેલા કાર્ય જોશું પછી ટોપિક જોઈશું. તો કાર્ય એટલે શું? તો કાર્ય એટલે આપણે અત્યાર સુધી ડિફાઇન કર્યું કે કાર્ય એટલે શું? તો કાર્ય એટલે આપણે લખી શકીએ બળ લાગતા કોઈ પદાર્થ, આપણે આને લખવું ધારણ કે કોઈ પદાર્થ ઉપર બળ લાગતા સ્થાનાંતર થતું હોય તો પદાર્થ પર કાર્ય થાય છે એમ કહેવાય. શું કહી શકીએ? તો કોઈ પદાર્થ પર બળ લાગતા સ્થાનાંતર થતું હોય તો પદાર્થ પર કાર્ય થાય છે એમ કહેવાય. હવે સ્થાનાંતર કેવું? તો કોઈ ચોક્કસ દિશામાં, એ આપણે ચોક્કસ દિશામાં એવું લખવાની જરૂર તો નથી. કેમ? તો સ્થાનાંતર એટલે એ થાય કે ચોક્કસ દિશામાં, એટલે એ લખવાની જરૂર નથી. પરંતુ આ ખાસ ધ્યાન રાખવાનું કે કોઈ ચોક્કસ દિશામાં સ્થાનાંતર થવું જરૂરી છે. બીજું, તમે અહીંયા જોઈ શકો તો બળ એ સદિશ રાશિ છે અને સ્થાનાંતર પણ એક સદિશ રાશિ છે. એટલે આને મારે ડિફાઇન કરવું હતું, તમારે આને ડિફાઇન કરી શકો ને કાર્ય એટલે F સદિશ into D સદિશ. આવી રીતે ડોટ અહીં બતાવે છે અદિશ ગુણાકાર, જે આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છે. એટલે હવે જો આપણે જોઈએ તો હવે આપણે જે જોવાનું છે તે આટલું આપણે 9મા ધોરણમાં જે જોઈ આવેલા છે, તો 11મા ધોરણમાં થોડું આગળ જોઈએ તો હવે સદિશ આપણે જાણીએ છીએ તો સદિશની રીતે કાર્યને ડિફાઇન કરવાનું છે. હવે તો અહીંયા જો તો અહીં આપણે જે વ્યાખ્યા બનાવવાનું છે તે સમજવા પહેલા આપણે એક ઉદાહરણ લઈએ, ઉદાહરણ આધારે સમજવા ટ્રાય કરીએ. તો અહીં કોઈ m ડોટ ધરાવતો એક બ્લોક b જેટલું સ્થાનાંતર કરે છે, અહીંથી શરૂ કરીને અહીં તે સ્થાનાંતર કરવા માટે f અચળ દળ, f કેવું દળ? અચળ દળ. અચળ દળ એટલે શું? તો અચળ દળ એટલે કે જે બળનું મૂલ્ય બદલાતું નહીં હોય કે દિશા બદલાતી ન હોય. સમજાય? એટલે એને શું કહેશું? અચળ દળ. તો અહીં m જેટલું અચળ બળ થીટા કોણે લાગે છે? થીટા કોણે લાગે છે? કેમ? તો f સદિશ રાશિ છે એટલે બળ પ્લસ દિશા આવે, એટલે હવે આપણે દિશા પણ બતાવવી પડશે. એટલે f અહીં થીટા કોણે લાગે છે. હવે આપણે જો કાર્યની વાત કરવાની હોય તો આપણે બધી જ રીતે સદિશની બી ચર્ચા કરવી પડશે કે આ થીટા કોણ લાગતું હોય તેના બે ઘટકો આવશે. એક આવશે f cos થીટા અને બીજું આવશે f sin થીટા. આ sin થીટા છે, આ cos થીટા છે. હવે મારે કાર્યને ડિફાઇન કરવું હોય તો કાર્યને કેવી રીતે ડિફાઇન કરીશું? તો તમે જોવો છો તો આને આ m નામનો બ્લોક ઘસીને d જેટલું સ્થાનાંતર કરે છે, ફક્ત x દિશામાં સ્થાનાંતર કરે છે. એટલે હવે તમે કહો તો આ જે બળ લાગે છે તે બળ લાગે છે f, એ f બળ લાગતા f sin થીટા ઘટક મુખ્ય ભાગ ભજવતો નથી. ફક્ત ને ફક્ત f cos થીટા ને લીધે કાર્ય થાય છે. બરાબર છે? એટલે f cos થીટા ના કારણે જે કાર્ય થાય છે તે આપણે મેળવવાનું છે. બરાબર? એક મિનિટ. તો હવે જો આપણે જોઈએ કે કાર્ય શું છે, તો હવે કાર્ય મારે ડિફાઇન કરવું હોય તો ને સાથે કેવી રીતે ને ડિફાઇન કરીશું? તો આપણે જાણીએ છીએ કે ડોટ પ્રોડક્ટ જોયો છે, તો ડોટ પ્રોડક્ટમાં આપણે શું લખી શકીએ? તો ડોટ પ્રોડક્ટમાં આપણે લખી શકીએ કે w બરાબર કોઈ પણ એક સદિશનો ઘટક અને બીજા સદિશનું મૂલ્ય ના ગુણાકાર. આપણે જોઈ ગયા છે કે એનો પ્રક્ષેપ આપણે લઈએ, એનો પ્રક્ષેપ અને બીજાનો મૂલ્ય. તો આપણે એને લઈએ કે f નો d પરનો પ્રક્ષેપ અને બીજાનું મૂલ્ય એટલે d નું મૂલ્ય.
આને આપણે સમજી શકીએ છીએ કે બળનું આપણે ઘટક લીધો છે અને d નું મૂલ્ય લીધું છે. તો હવે મારે એને ડિફાઇન કરવું હોય તો કેવી રીતે લખી શકું? કે કાર્યને આપણે લખી શકીએ કાર્ય અદિશ રાશિ છે એટલે અહીં આવશે f નો ઘટક f cos θ d d એનું મૂલ્ય. બરાબર. એટલે હવે મેં કાર્યને ડિફાઇન કરી શકું w બરાબર f cos θ d. સમજાય? એટલે અહીં આ આપણું કાર્ય થયું. તો આ f cos θ શું થયું? તો f cos θ એ d પરનો પ્રક્ષેપ છે. f cos θ d પરનો પ્રક્ષેપ છે અને અહીં d નું મૂલ્ય થશે. એટલે આ આપણને શું આપશે? તો બળની કાર્યની નવી વ્યાખ્યા આપશે. હવે જો મારે કાર્યને ડિફાઇન કરવું હોય તો મેં કાર્યને કેવી રીતે લખી શકું? તો કાર્ય એટલે હવે કાર્ય એટલે શું લખી શકું? તો હવે મારે લખવું હોય તો મારે લખવું પડે કે બળનો ઘટક છે. એટલે મારે લખવું પડે કે કાર્ય એટલે બળ નો સ્થાનાંતર ની દિશા નો ઘટક અને સ્થાનાંતર ના મૂલ્ય ગુણાકાર એટલે આપણે શું કહી શકીએ? કાર્ય કહી શકીએ. કાર્ય એટલે શું? બળનો સ્થાનાંતરની દિશામાંનો ઘટક અને સ્થાનાંતરના મૂલ્યનો ગુણાકાર એટલે આપણે શું કહી શકીએ? કાર્ય કહી શકીએ. જે આપણે લખ્યું છે w બરાબર f cos θ d. બરાબર. એટલે આપણે લખી દઈએ અહીંયા કે આપણું સૂત્ર શું આવશે? w એ અદિશ રાશિ છે f cos θ d. બરાબર. સ્થાનાંતરનો d ની દિશામાંનો ઘટક અને d એનું મૂલ્ય. એટલે આ રીતે આપણે લખી શકીએ. આની સાથે સાથે આપણે આ બી લખી શકીએ છીએ કે આની જગ્યાએ મારે લખવું હોય તો આ બી લખી શકું ને f d cos θ. સમજાય? કેમ? તો એનું બિંદુ બી આપણે જોઈ ગયા છે કે a ડોટ b બરાબર b ડોટ a થાય ને થાય જેની સાથે આપણે મેળવેલી છે. એટલે આનું બિંદુ બી આપણે મેળવવું હોય તો તે બી મેળવી શકીએ છીએ કે f ડોટ d cos θ એટલે કે b ડોટ a આપણે જે પેલા હતા. બરાબર. એટલે આ બી સાચું છે પણ આપણે બુકમાં અત્યારે આ લખેલું છે એટલે એના ઉપર ધ્યાન રાખશું. બરાબર. હવે અડધાના મગજમાં એવી વિચાર આવશે કે f sin θ કેમ? તો f sin θ ની અંદર કોઈ આપણું સ્થાનાંતર નહીં થયું એવું કેમ નહીં કહી શકીએ? તો અહીં જે f sin θ નું મૂલ્ય હશે તે મૂલ્ય ઓછું હશે જેના કારણોસર એના દિશામાં કોઈ સ્થાનાંતર થતું નથી. એટલે એ દિશામાંનું કાર્ય કેવું થયું હશે? શૂન્ય થયું હશે. કેવી રીતે વિચારી શકીએ? તો અહીં જે સ્થાનાંતર થાય છે તે ફક્ત x ડાયરેક્શનમાં થયું છે. જો આનું સ્થાનાંતર કોઈ આ રીતે જો આ બધા અહીં કોઈ કાર્ય હોતે તો મારે કે આપણે વિચારવું પડતે કે અહીં બંને ઘટકોએ ભાગ ભજવ્યો છે. સમજે? અહીં x ડાયરેક્શનમાં ગતિ કરી છે અને y ડાયરેક્શનમાં સ્થાનાંતર કર્યું છે. તો ત્યારે આપણે જે ચર્ચા કરવાની હોય તો ત્યારે મારે x sin θ નો વિચાર કરવો પડે. બરાબર. અહીં ફક્ત ને ફક્ત x ડાયરેક્શનમાં એ સ્થાનાંતર કરે છે એટલે ફક્ત f એટલે કે સ્થાનાંતરની દિશામાંનો જ ઘટક લીધેલો છે. જો સ્થાનાંતર ઉપરની દિશામાં થતું હોત તો મારે કયો ઘટક લેવો પડે? ઉપરનો દિશામાંનો ઘટક લેવો પડે. સમજાય? એટલે એ આપણે ચર્ચા કરીશું આગળ કે ધારો કે આનું સ્થાનાંતર ઉપર થતું હોત આ x ની જગ્યાએ y ડાયરેક્શનમાં થતું હોત તો મારે કયો ઘટક લેવો પડે? તો સ્થાનાંતરની દિશામાંનો ઘટક એવું કીધેલું છે એટલે f sin θ મારે લેવો પડે into d. બરાબર? એટલે f sin θ ની દિશામાં લેવું પડે. તો અહીં જો તો f sin θ ઉપરની દિશામાંનો ઘટક અને બીજો આવશે d. ત્યારે મારે એ ચર્ચા કરવી. બરાબર. એની વાત આપણે આગળ કરીશું. બરાબર. હવે આ મુદ્દામાં એટલે કે આ વિડિયોમાં આપણે એટલું જ રાખીએ ખાલી આનું ઇન્ટ્રોડક્શન રહ્યું. પછીના બીજા ઘટકો જે એટલે બીજાની મુદ્દાઓની વાત કરવાની છે આગળના વિડિયોમાં આપણે રાખશું. આગળ જોઈ ગયા આમાં આગળ કયો મુદ્દા આપણે
આવરી શકીએ તો એકમ આવરી શકીએ એનો એસઆઈ એકમ કયો છે તો એસઆઈ એકમ કાર્યનો જૂલ છે યાદ છે એસઆઈ એકમ तो जूल ने केवी રીતે ડિફાઇન કરી શકીએ યાદ કે તો જૂલ એક જૂલ ને કેવી રીતે ડિફાઇન કરી શકીએ કેપિટલ જે જૂલ તો એક જૂલ ને આપણે લખી શકીએ કે એક ન્યૂટન બળ લાગતું હોય તે દરમિયાન 1 મીટર સ્થાનાંતર થાય तो कार्य 1 जूल થાય છે એમ કહેવાય સમજ પડી કે 1 ન્યૂટન બળ લાગતું હોય એટલે કે F 1 ન્યૂટન બળ લાગતું હોય અને B સ્થાનાંતર 1 મીટર થાય તો કાર્ય જે થાય છે તે કાર્ય 1 જૂલ જેટલું થાય છે એમ કહી શકીએ એટલે આ જૂલને આપણે ડિફાઇન કરીએ છે तो बीजो एकम मारे लखो હોય તો કેવી રીતે લખી શકું તો એકમો બીજા તમારે લખવા હોય કાર્યના એકમો તમારે લખવા હોય તો કેવી રીતે લખી શકું તો બીજા એકમો આપણે લખી શકીએ તો એકમ આવશે તો બીજો એકમ આવશે ન્યૂટન ઇન્ટુ મીટર એટલે અહીં આપણે લખી શકીએ ન્યૂટન into मीटर एक एकम थशो बीजो आना एकम थशे किलोग्राम into मीटर स्क्वेर अपॉन सेकंड स्क्वेर केवी रीते तो केवी रीते આપણે જો એકમ આવે તો f એટલે આવશે એકમ તો f એટલે આવશે બળનો એકમ તે આવશે કિલોગ્રામ into મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર into મીટર એટલે એડ થઈ જશે સ્થાનાંતર એટલે કિલોગ્રામ into મીટર સ્ક્વેર upon સેકન્ડ સ્ક્વેર બરાબર આ કયો mks એનો નાનો એકમ તમારે લખવો હોય તો આ mks લખી શકીએ cgs લખવો હોય તો cgs એકમ મારે લખવો હોય તો આ થશે ન્યૂટનની જગ્યાએ થશે ડાય યાદ છે ને ઇન્ટુ સેન્ટીમીટર અહીં આવશે ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર અપોન સેકન્ડ સ્ક્વેર સેકન્ડ સેમ રહેવાનું છે બીજું આમાં જૂલ અહીંયા મોટો એકમ છે તો આનો નાનો એકમ છે અર્ધ ERG અર્ધ બરાબર છે એના વચ્ચેનો સંબંધ શું છે એના વચ્ચેનો સંબંધ જો તમારે જોવો હોય તો 1 જૂલ બરાબર 10⁷ અર્ધ થાય 1 જૂલ બરાબર 10⁷ અર્ધ થાય અને આ MCQ માં પૂછાય છે સાવ પૂછાય MCQ માં આ ઊંધું બી પૂછી શકે કે 1 અર્ધ બરાબર કેટલા 1 અર્ધ બરાબર 10⁻⁷ જૂલ બરાબર બીજા એક વિષય કાર્યના કેલરી વોટ એ બધા આપણે પછી જોઈશું બરાબર એટલે અત્યારે આપણે આ બ્રીફ જોયું છે આના અગત્યના મુદ્દા જે છે બીજા વિડીયો